નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાભેર હનુમાન જયંતીની ઉજવણી, ભક્તોએ સંકટ મોચનના દર્શન કરી ધન્યતા અનુભવી। રોકડિયા હનુમાન મંદિર ખાતે 11,111 લાડુનો પ્રસાદ અર્પણ કરાયો। અંકલેશ્વરમાં આવેલા વિવિધ હનુમાન મંદિરે ભક્તોની ભીડ। અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળેથી અંદાજિત મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો। પોલીસે અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। જ્યારે ભરૂચના પીરકાઠી રોડ ઉપરથી એમડી ડ્રગ્સ મળી 13.65 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। લોકસભાની ચૂંટણી ગરમ વાતાવરણ વચ્ચે કોસંબડી ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું। મારામારીની ઘટનામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, સરપંચ સહિત 5 લોકોને ઈજાઓ પહોંચી। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની પ્રચાર સભા બાદ ભાજપ આપના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું। મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। ભરૂચમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનું પ્રતિક ઉપવાસ આંદોલન। આજે હનુમાનના પાઠ યોજી વિરોધ દર્શાવ્યો। આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી। ભરૂચ શહેરના વિવિધ હનુમાન મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જામી હતી। આજે ચૈત્રી પૂનમ હનુમાન જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તો કેટલાક મંદિરો ખાતે હનુમાન ભક્તો દ્વારા વિશેષ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે સવારથી જ વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિર ખાતે 11,111 લાડુનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। જ્યારે કોઠી 4 રસ્તાથી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે ચલિત હનુમાન ચાલીસા યાત્રા નીકળી હતી। જે યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી શંકરાચાર્ય મઠ સુધી યોજાઈ હતી, જેમાં હનુમાન ભક્તો જોડાયા હતા। તો અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મોટા રામજી મંદિરે પૂજા પાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। જે कार्यक्रम भाविक भक्तों लाभ लई धन्यता अनुभवी थी। ऐसा कार्यक्रम होता है, उसी क्रम में इस वर्ष भी हनुमान जी का कार्यक्रम रखा गया है। हनुमान जी का जन्मोत्सव मनाया जा रहा है। उसमें 11,111 लाडू का भोग हनुमान जी महाराज को लगाया गया है। और हनुमान जी महाराज का भंडारा जैसे चलता है, इस बार इसी प्रकार से चल रहा है। सभी भक्त आकर के दर्शन प्राप्त करें, आशीर्वाद लें और प्रसाद पावें। सामने शिव जी का मंदिर है, उसकी भी प्राण प्रतिष्ठा कल होगी और कल भी सभी भक्त प्रसाद प्राप्त करें, शिव जी का आशीर्वाद प्राप्त करें। जय श्री राम, जय हनुमान, जय नर्मदा। जय जय हनुमान जी की आरती गावे, जो हनुमान जी की आरती गावे, बसी बैकुंठ परम पद। जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीस तिहु लोक उजागर। राम दूत अतुलित बलधामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमत निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा, कानन कुंडल कुंचित केसा। जय हनुमान, जय हनुमान, जय हनुमान। हाथ वज्र और ध्वजा विराजे, कांधे मूंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगबंदन। विद्यावान गुणी अति चातुर, राम काज करिबे को आतुर। प्रभु चरित सुनिबे को रसिया, राम लखन सीता मन बस। ભરૂચ જિલ્લાના 3 અલગ અલગ સ્થળેથી ગાંજો, એમડી ડ્રગ્સ સાથે 16 લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે મહિલા સહિત 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ એસઓજીનો સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે
પીરકાઠી રોડ ઉપર આવેલા અબ્દલવાડ ખાતે રહેતા અમીન ઉર્ફે જાવેદ ઇબ્રાહીમ મલેક એમડી ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો સંતાડી રાખે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 130.7 ગ્રામ એમડી ડ્રગ્સ, 238.77 ગ્રામ ગાંજો મળી કુલ 13.65 લાખનો મુદ્દામાલ કબજે કરી અમીન ઉર્ફે જાવેદ ઇબ્રાહીમ મલેકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે ભરૂચ એસઓજીએ સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા એશિયન પેન્ટ ચોકડીથી ઇટીએલ ચોકડી જવાના માર્ગ ઉપર ગલ્લામાં મહિલા માદક પદાર્થ ગાંજાનું વેચાણ કરે છે, જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3.512 કિલો 35,000નો ગાંજો તેમજ રોકડા મળી કુલ 86,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ યુપી તેમજ હાલ જીતાલી ગામની સ્વીટ ડ્રીમ સોસાયટીમાં રહેતી બુલબુલ દેવી રાજેશ ટુનટુન મંડલને ઝડપી તો અંકલેશ્વરના અંદાડા ગામની ખોડિયારનગર સોસાયટીના મકાન નંબર A62ની આગળ ઓટલા પાસે બનાવેલ ફૂલ છોડ વાવણીવાળી જગ્યામાં ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો લીલો છોડ ઉગાડવામાં આવ્યો છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડી સ્થળ પરથી ગાંજાનો લીલો છોડ 7.700 કિલોગ્રામ મળી કુલ 77,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મૂળ બિહાર તેમજ હાલ ખોડિયારનગર સોસાયટીમાં રહેતા જીતેન્દ્રકુમાર દેવલાલ પ્રસાદને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામના તળાવ ફળિયામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની પ્રચાર સભા ભાજપ આપના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સરપંચ સહિત 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. અંકલેશ્વરના કોસંબડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલીપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો, જે બાદ ઉમેદવાર પ્રચાર સભા પૂર્ણ કરી નીકળી ગયા હતા. તે દરમિયાન ફળિયામાં 6 વાગ્યાના અરસામાં ગામના રાકેશ વસાવા સાયકલ ઉપર બેસી કાકી સંગીતાબેન વસાવા સાથે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે અચાનક સાયકલ ઉપરથી ઉતરી રાજેશે મહિલાને 2-3 તમાચા મારી દીધા હતા. તે વેળા મહિલાએ બુમરાણ મચાવતા દિલીપ વસાવાએ કાકી સંગીતાબેનને બચાવવા જતા ગામમાં રહેતા સરપંચ અજીત વસાવા અને તેના પિતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચીમન વસાવા, સુખદેવ વસાવા હાથમાં લાકડી, સળિયા અને બેટ લઈ આવી દિલીપભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ મારામારીમાં યુવાનને છોડાવવા દોડી આવેલ કાકીના દીકરા અનિલ રમેશ વસાવાને પણ ચીમન વસાવાએ સળિયા વડે માથાના ભાગે હુમલો કર્યો હતો, જ્યારે સરપંચ અજીત વસાવાએ બેટ વડે હુમલો કર્યો હતો. તો રાકેશ વસાવા અને સુખદેવ વસાવાએ હાથના ભાગે લાકડીનો સપાટો મારી ઈજાઓ પહોંચાડી હતી. આ મારામારીની ઘટનામાં ઈજાઓના પગલે ઈજાગ્રસ્ત બંને યુવાનોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે સામે પક્ષના અજીત ચીમન વસાવાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર તેઓ પોતાના પિતા ચીમન વસાવા અને સાળા સુખદેવ વસાવા સાથે પોતાના ઘરે હતા. તે વેળા તળાવ ફળિયામાં રહેતા અનિલ રમેશ વસાવા, રાજેશ મુરાર વસાવા અને દિલીપ ચંદુ વસાવા તેમજ રાજુ ચંદુ વસાવા ચારે ભેગા મળી આવ્યા હતા અને અજીત વસાવાને અપશબ્દો ઉચ્ચારી માથાકૂટ કરી લાકડીના સપાટા લઈ તૂટી પડ્યા હતા અને સરપંચ તેમજ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને સુખદેવ વસાવાને માર માર્યો હતો. આ મારામારીમાં ત્રણેયને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાદ વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ મારામારી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટના અંગેની જાણ થતા ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવા તેમજ અન્ય આગેવાનો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા હતા અને તેઓને દિલાસો આપ્યો હતો. ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે અસ્મિતા રક્ષણ આંદોલન સમિતિના નેજા હેઠળ સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજની ભરૂચ જિલ્લા મહિલા પાંખની 14 ક્ષત્રિયાણીઓએ રૂપાલા વિરુદ્ધ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યો છે. રાજકોટના લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલ એક નિવેદનથી રાજપૂત ક્ષત્રિય સમાજની મહિલાઓની લાગણીને આહટ પહોંચાડતા છેલ્લા ઘણા સમયથી તેમની રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ ઉઠી હતી, જેમાં અનેક વખત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધના કાર્યક્રમો આપવા છતાં અને ભાજપ દ્વારા પણ અનેક વખત આ મામલે ક્ષત્રિય સમાજ સાથે બેઠક કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આ લડાઈને અસ્મિતાના રક્ષણની લડાઈ સાથે રૂપાલાની ઉમેદવારી રદ ન થતા હવે ક્ષત્રિય સમાજે બહિષ્કાર શરૂ કર્યો છે. ભૂતકાળમાં ક્ષત્રિય સમાજની 2000થી વધુ મહિલાઓએ વડાપ્રધાનને પણ પોસ્ટ કાર્ડ લખી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી. ત્યારે આજે ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ જિલ્લા મહિલા પાંખની 14 બહેનો દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન છેડ્યું છે
રોજે રોજ વિવિધ વિરોધ કાર્યક્રમ સાથે આજે હનુમાન જયંતિએ પ્રતિક ઉપવાસ ઉપર બેસેલ ક્ષત્રિયાણી બહેનોએ હનુમાનજીના પાઠ યોજી વિરોધ દર્શાવ્યો હતો. આજે અમે અહીંયા રાજપૂત સમાજની અંદર અમારા સંકલન સમિતિના જે આયોજકોએ નક્કી કર્યું છે એ પ્રમાણે અમે આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છે બહેનો, અને ઇલેક્શનના ડેટ સુધી અમે બેસીશું. આ લડાઈ અમારી ખુદની આત્મસન્માન સાચવવાની છે. અમે બીજા કોઈ હેતુ માટે અહીંયા બેઠા નથી. અમે જેમ બધાના માતા દીકરી અને ગૌ રક્ષા માટે પંકાયેલા છે, તો અમે ખુદના આત્મસન્માનની લડાઈ છે. એટલે નથી અમે કોઈને એવો હક આપ્યો કે કોઈ અમારા માતા દીકરી માટે ખરાબ શબ્દો બોલે અથવા કોઈ અમારી પાઘડી સુધી હાથ અડકાડે કે અમારી બેન દીકરીઓને ખેંચીને પોલીસનું દમન કરે. એટલે આ અમારા ખુદના આત્મસન્માનની લડાઈ છે ને એ જ માટે અમે અમારો અવાજ આ બહેરા તંત્ર અને બહેરી સરકાર સુધી પહોંચે એનો આ અમારો પ્રયાસ છે. બીજા ચરણમાં અમે રાજપૂત મહિલાઓ પ્રતિક ઉપવાસ આજથી સ્ટાર્ટ કર્યા છે. આજે હનુમાન જયંતિના દિવસે અમે હનુમાન ચાલીસા તથા સુંદરકાંડના પાઠ કરી રહ્યા છીએ. આવતીકાલે આનંદ ગરબાનું આયોજન છે. ગુરુવારે ગાયત્રી યજ્ઞનું આયોજન છે. બસ આ રીતે અમે ભજન કીર્તન પાઠ અને હવનથી ભગવાન અત્યારની સરકારને સદબુદ્ધિ આપે અને બહેન દીકરીઓના સન્માન માટે જે અવાજ ઉઠાવી રહ્યા છે એ અવાજ એમના સુધી પહોંચે એ જ છે. આ લડાઈ અમારે કોઈ પણ સમાજ વિરુદ્ધ નથી. એક લેડીઝના આત્મસન્માન વિશેની છે. જે રીતે રઘુવંશના અમે રાજા રામના રઘુવંશી ક્ષત્રિયો છે. હનુમાનજીએ જે રીતે સીતાજીની રક્ષા કરી હતી એ જ રીતે હનુમાનજીને પ્રાર્થના કરીએ કે અમારા બહેન દીકરીઓ માટેના જે ટિપ્પણી થઈ છે એ વિરુદ્ધ અમે અવાજ ઉઠાવી રહ્યા છીએ. ત્યારે રાવણને લીધે આખી લંકાનો નાશ થયો, એ રીતે રૂપાલાને લીધે આખી ભાજપનો નાશ થવા જઈ રહ્યો છે. તો અમે આ વિરોધથી સરકાર સામે અમારો અવાજ પહોંચાડી રહ્યા છીએ. ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવા એક્સપ્રેસ વે ઉપર સમની કારેલા ગામ વચ્ચે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા મુંબઈના 64 વર્ષીય વૃદ્ધાનું ગંભીર ઇજાઓના પગલે કરુણ મોત નીપજ્યું હતું. મહારાષ્ટ્રના મુંબઈ નજીક આવેલ કલ્યાણ ખાતે રહેતા 36 વર્ષીય હર્ષ કિરીટભાઈ ભાવસાર પોતાની પત્ની ઈશિતા ભાવસાર, 6 વર્ષની 2 પુત્રી જેનિશા અને જેશિતા સહિત 64 વર્ષીય તેઓની માતા નીરુબેન ભાવસાર સાથે અમદાવાદથી કાર નંબર MH03 BS 7619 નવા બનેલ એક્સપ્રેસ વે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન સમની કારેલા ગામ વચ્ચે ટ્રક નંબર RJ05GA 9141 સાથે કાર ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર 64 વર્ષીય નીરુબેન ભાવસારને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે હર્ષ ભાવસાર સહિત તેઓની પત્ની અને 2 બાળકીઓને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓના પગલે ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે આમોદ પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે. ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં રેતી ભરેલ ટ્રક ખાબકતા નાસભાગ મચી જવા પામી હતી. ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ખુલ્લી ગટરો જોવા મળી રહી છે. ત્યારે આજરોજ સવારના અરસામાં એક રેતી ભરેલ ટ્રક ખુલ્લી ગટરમાં ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો તે વેળા અચાનક ટ્રકનું ટાયર ખુલ્લી ગટરમાં પડી જતા ટ્રક ગટરમાં ઉતરી પડી હતી, જેના પગલે રેતી માર્ગ ઉપર ઠલવાઈ પડી હતી. ટ્રક ગટરમાં ઉતરી જતા જ સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે ફાટા તળાવ વિસ્તારમાં ઘણા સમયથી માર્ગનું કામ અધૂરું હોવાથી વારંવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે, જેના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભરૂચ લોકસભા ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રચાર પ્રારંભ કરાયો. લોકસભા ચૂંટણીને લઈ વિવિધ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગતરોજ સાંજના સમયે ભરૂચ લોકસભા ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા માટે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની આગેવાનીમાં ભોલાવ ગ્રામ પંચાયત વિસ્તારમાં પ્રચાર પ્રારંભ કરાયો હતો અને વિસ્તારમાં પ્રચાર કરાયો હતો. આજે વોર્ડ નંબર 3માં ભરૂચ શહેરમાં ફેરણીનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
અને સાથે સાથે ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવતી તાલુકા પંચાયતમાં એટલે કે ભોલાવના જૂના ગામમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનોની હાજરીમાં આજે શ્રી મનસુખભાઈ વસાવાના ચૂંટણી પ્રચાર અર્થે ફેરણીનો કાર્યક્રમ ભોલાવમાં આરંભ થયો છે. ખૂબ આનંદ છે. ભોલાવના જૂના મહાદેવના મંદિરે દર્શન કરીને બધા કાર્યકર્તાઓ આજે આ તાલુકા પંચાયત સીટમાં આવતા જૂના ગામમાં ફેરણીનો કાર્યક્રમ શરૂ કરીને પ્રચાર અભિયાનનો પ્રારંભ ભોલાવમાં અમે કરી રહ્યા છીએ. મતદાન જાગૃતિ અંતર્ગત જનશિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા વિવિધ કાર્યક્રમોની પૂર્ણાહુતિ કરાઈ. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જેએસએસ ભરૂચ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી સંયુક્ત ઉપક્રમે 3 એપ્રિલથી 23મી એપ્રિલ સુધી વિવિધ સ્થળોએ વિવિધ મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્પર્ધાઓમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને કાર્યક્રમની પૂર્ણાહુતિના દિવસે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવ, નિયામક જૈનુલ સૈયદ અને કાકાબા હોસ્પિટલ ટ્રસ્ટના વીણાબેન ચાંપાનેરિયા સહિત આમંત્રિત મહેમાનોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર દ્વારા લોકસભા ચૂંટણીને લઈ સ્વીપ કાર્યક્રમ સહિતના મુદ્દે માહિતી આપી હતી. આ પૂર્ણાહુતિના કાર્યક્રમમાં જેએસએસના તજજ્ઞ અર્પિતાબેન રાણા, જેએસએસના બોર્ડ મેમ્બર કે રોહિત અને જેએસએસના ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કઠોલિયા તેમજ સંચાલન હેતલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ભરૂચ વિભાગ દ્વારા મઠ મંદિર અર્ચક પુરોહિત આયામ માટે બેઠક મળી હતી. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ભરૂચ વિભાગની મઠ મંદિર અર્ચક પુરોહિત આયામ માટે બેઠક મળી હતી. જેમાં વીએચપીના સહમંત્રી અને મઠ મંદિર અર્ચક પુરોહિત અખિલ ભારતીય પ્રમુખ અરુણ નેટકે પૂજારીને વિવિધ મુદ્દે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં વીએચપીના અજય વ્યાસ અને અન્ય આગેવાનો તેમજ પૂજારી ઉપસ્થિત રહ્યા હતા. आत्मा खड़ी है वहाँ भगवान की, और उस आत्मा को वहाँ पर टिकाए किसने रखा है? पुजारी ने रखा है. जब तक पुजारी है तब तक ही वो भगवान है वहाँ पर, क्योंकि भगवान आत्मा है और पुजारी प्राण है. पुजारी के प्राणों की शक्ति से ही भगवान तेजस्वी बनते हैं. इसलिए पुजारी को मंदिर का प्राण कहा गया है. वो कर्मचारी कभी नहीं होता है. पुजारी कभी कर्मचारी नहीं हो सकता. वो मंदिर का प्राण है. उसके कारण भगवान टिका हुआ है, वरना भगवान कब के भाग चुके होते. भगवान इतने टिका में नहीं है अपने पास में आके खड़े रहने के लिए. भगवान बाहर रहते हैं जहाँ उनकी भावपूर्ण पूजा होती है. और इसलिए शास्त्रों ने कहा है अर्चकस्य प्रभावेन शीला भवति शंकरः. अर्चकस्य प्रभावेन शीला भवति शंकरः. इसका अर्थ होता है कि पुजारी के भावपूर्ण पूजा के कारण ही पत्थर में भगवान आया है, वरना वो कल भी पत्थर था, आज भी पत्थर है, पत्थर ही रहेगा. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી. ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ યોજાનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરે તે માટે વહીવટીતંત્ર દ્વારા સામૂહિક પ્રયત્નો આદર્યા છે. જેમાં વિવિધ સંસ્થાઓએ પણ સહભાગીદારી નોંધાવી છે. ત્યારે અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાર જાગૃતતા રેલી યોજી હતી. મતદાર જાગૃતતા રેલીને અંકલેશ્વર પ્રાંત અધિકારી અને અંકલેશ્વર વિધાનસભાના એઆરઓ બીએ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી દરમિયાન અંકલેશ્વરના પત્રકાર સમુદાય લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરી હતી. અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાર જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં રેલી ફરી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઉભો કરાયો હતો. રેલીની સાથે સાથે 2 સ્થળે લોકોને મતદાર માટે પ્રેરિત કરતા સિગ્નેચર બોર્ડ મુકાયા હતા, જેમાં રાહદારીઓ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે તેવી અપીલને આત્મસાત અંકલેશ્વર હાઈવે ઉપર મુલત ચોકડી પાસે ઓવરબ્રિજ ઉપર તુફાન ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. કાળઝાળ ગરમીના પગલે વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સોમવારના રોજ અંકલેશ્વર હાઈવે ઉપર આવેલ મુલત ચોકડી પાસેથી એક તુફાન ગાડી ચાલક પસાર થઈ રહ્યો હતો. તે વેળા અચાનક બોનેટમાંથી ધુમાડા નીકળતા ગાડી ચાલકે ગાડીને રોડની સાઈડમાં ઊભી રાખી તપાસ કરતા બોનેટમાં આગની જ્વાળા ઉઠતા કાર ચાલક સમય સૂચકતા વાપરી સાઈડમાં ખસી ગયો હતો.
જોકે ગાડી આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગના પગલે ચાલકે ફાયર વિભાગને જાણ કરતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ નહોતી, પરંતુ તુફાન ગાડી સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા હરિહર કોમ્પ્લેક્સ ખાતે કાયાપલટ નેચરોપેથી મોલનું ઉદ્ઘાટન કરાયું. હનુમાન જન્મોત્સવના રોજ ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલ તુલસીધામ સ્થિત હરિહર કોમ્પ્લેક્સ ખાતે કાયાપલટ નેચરોપેથી મોલનું આમંત્રિત મહેમાનોના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર અંજુ પાડલિયા, મીનાક્ષી માહલા તેમજ શુભેચ્છકો આમંત્રિતો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ભુજની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા 1995માં 23મી એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે આજરોજ ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શ્રવણ સ્કૂલના બાળકોનું તિલક અભિવાદન કરી સ્વાગત કરવામાં આવ્યું અને ગ્રંથપાલ નરેન્દ્ર કે સોનરે વાંચનનું મહત્વ, પુસ્તકની મિત્રતા વિશે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ યોગી પટેલે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ભરૂચ ખાતે રહેતા અને ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ યોગી પટેલે પ્રભારી ગુજરાત પ્રદેશ NSUI તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રીતે રાજીનામું આપી દીધું છે. તે સોશિયલ મીડિયામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાને સંબોધીને રાજીનામું આપ્યું છે. જે કોંગ્રેસ પક્ષ દ્વારા જે જવાબદારી સોંપવામાં આવી હતી, જે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક કાર્યનિષ્ઠ રહી નિભાવી હોવા સાથે યુવાનો અને પ્રજાજનોના દરેક નાની મોટી સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ, હક અને ન્યાય અપાવવા માટે પ્રયાસ કર્યો હોવાનો ઉલ્લેખ કરી કોંગ્રેસ પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે રાજીનામું આપ્યા બાદ કોઈ પણ પક્ષમાં નહીં જોડાઈ સામાજિક અને ધાર્મિક કામો કરતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યોગી પટેલ, ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભારતીય રાષ્ટ્રીય છાત્ર સંગઠન NSUIના તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સ્વૈચ્છિક રાજીનામું આપું છું. પક્ષ દ્વારા જે મને જિમ્મેદારી સોંપવામાં આવેલ હતી એ જિમ્મેદારીમાં સંપૂર્ણ નિષ્ઠાથી અને કાર્યનિષ્ઠ રહી અને જવાબદારી નિભાવી છે. આ બદલ પક્ષનો પણ હું આભારી રહીશ. આવનારા સમયમાં સંસ્કૃતિ સેવા અને સાક્ષરતાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈને સામાજિક તેમજ ધાર્મિક સેવા કાર્ય તેમજ પ્રજાના હિતલક્ષી કાર્યો કરીશ. તદુપરાંત સાથે સાથે યુવાનો, વિદ્યાર્થીઓ અને જનતાના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ માટે તેમજ હક અને ન્યાય માટે હું જરૂરથી તત્પર રહી કાર્ય કરીશ. અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ ઉપર ચારે તરફ ટ્રાફિક જામ સર્જાતા ભરબપોરે વાહન ચાલકો તડકામાં સેકાયા હતા. અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ ઉપર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સાંજ સવાર વાહન ચાલકો ટ્રાફિકને લઈ હેરાન પરેશાન બન્યા છે. ત્યારે આજરોજ ભરબપોરે અંકલેશ્વરના સુરવાડી ઓવરબ્રિજ ઉપર ચારે તરફ વાહનોની લાંબી લાઈનો નજરે પડી હતી. ટ્રાફિક જામને લઈ વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. જોકે ભરબપોરના તડકામાં પોલીસ જવાનો અને ટ્રાફિક જવાનોએ પણ ખડે પગે ઊભા રહી ટ્રાફિકનું સંચાલન કર્યું હતું. ત્યારે રાતના સમયે ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવે તો દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સામે રાહત મેળવી શકાય તેમ છે. સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે હૃદયરોગની સારવાર માટે કાર્ડિયોથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ પુનઃ શરૂ કરાયો. અંકલેશ્વર રેલવે ગોદીની સામે ચીકુવાડી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઘણા દર્દીઓનું જટિલ બાયપાસ સર્જરીનું ઓપરેશન કરી નવજીવન અપાવ્યું છે. જે હોસ્પિટલ ખાતે હૃદયરોગની સારવાર માટે કાર્ડિયોથોરાસિક સર્જરી ડિપાર્ટમેન્ટ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં હોસ્પિટલ ખાતે કાર્ડિયોથોરાસિક અને વાસ્ક્યુલર સર્જન ડોક્ટર રવિ સાગર પટેલ દ્વારા ઘણા દર્દીઓના બાયપાસ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવે છે. હોસ્પિટલ આયુષ્માન ભારત યોજના સાથે સંલગ્ન બાયપાસ સર્જરી પણ યોજનાના લાભાર્થીઓ માટે નિઃશુલ્ક કરવામાં આવે છે. આ હોસ્પિટલ ખાતે બાયપાસ સર્જરી કરાવેલ દર્દીઓએ પોતાના અનુભવો વર્ણન કર્યા હતા. આ પ્રસંગે ડોક્ટર રવિ સાગર પટેલ અને હોસ્પિટલના ફૂલ ટાઈમ કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર જયવીરસિંહ અટોદરિયા હાજર રહી હૃદયરોગ અને તેની સારવાર વિશેની માહિતી આપી હતી. ખૂબ સારી ફેસિલિટી મળી છે. ખૂબ જ સુંદર આયોજન છે એમનું ને બહુ સરસ. અમારે કોઈ ટેન્શન નહીં. એડમિટ કર્યા પછી ડાયરેક્ટ સર્જરી થઈ ત્યાં સુધી કોઈ ટેન્શન નહીં. બધું બહુ જ ફેમિલી રીતે ટ્રીટમેન્ટ કરી છે
બહુ જ ખૂબ જ સુંદર છે. હું તો કહું કે બહુ સારામાં સારી ફેસિલિટી ભરૂચમાં અમને લોકોને મળી છે. હવે જે નવું પગલું આગળ ભરવાના છે તેમાં બાળકોના હૃદયની જે સર્જરી અને એમાં આવતા બીજા બધા રોગો, જેમાં હાર્ટના કાણા હોય કે બાળકને જન્મજાત હૃદયમાં કંઈ ખોડખાપણ હોય, તેનો ડિપાર્ટમેન્ટ પણ અમે ફૂલ રીતે ચાલુ કરવાના છીએ, જેમાં બધી દવાથી લઈને ઓપરેશન માંડીને બધી જ આઈસીયુની ફેસિલિટી પણ આપવામાં આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં શ્રદ્ધાભેર હનુમાન જયંતીની ઉજવણી. ભક્તોએ સંકટ મોચનના દર્શન કરી ધન્યતા અનુભવી. રોકડિયા હનુમાન મંદિર ખાતે 11,111 લાડુનો પ્રસાદ અર્પણ કરાયો. અંકલેશ્વરમાં આવેલા વિવિધ હનુમાન મંદિરે ભક્તોની ભીડ. અંકલેશ્વરના 2 અલગ અલગ સ્થળેથી અંદાજિત મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો. પોલીસે અંદાજિત 10 કિલોથી વધુનો ગાંજો મળી કુલ 1.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જ્યારે ભરૂચના પીરકાઠી રોડ ઉપરથી એમડી ડ્રગ્સ મળી 13.65 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. લોકસભાની ચૂંટણી ગરમ વાતાવરણ વચ્ચે કોસંબડી ગામે એક જ કોમના 2 જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું. મારામારીની ઘટનામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, સરપંચ સહિત 5 લોકોને ઈજાઓ પહોંચી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારની પ્રચાર સભા બાદ ભાજપ આપના કાર્યકરો વચ્ચે ધીંગાણું સર્જાયું. મારામારી અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. ભરૂચમાં રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓનું પ્રતિક ઉપવાસ આંદોલન. આજે હનુમાનના પાઠ યોજી વિરોધ દર્શાવ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.